નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે સીએટી એટલે કે જ્ઞાન સેતુ પરીક્ષા ધોરણ 5માં જે લેવામાં આવનાર છે તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 120 ગુણનો સચોટ સોલ્યુશન સાથે પેપર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું પ્રશ્ન નંબર 1 થી। એ પહેલા તમને કહી દઈએ કે બધા જ પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના રહેશે અને જવાબો OMR શીટની અંદર ભરવાની રહેશે। અહીં આપણને જે શ્રેણી આપી છે આ શ્રેણીને જો આપણે પૂર્ણ કરીએ તો શ્રેણી પ્રમાણે આપણે જો આગળ વધતા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 63, 80, 97, 114, 131 અને પછી આવશે 148। આપેલા શબ્દને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો વિકલ્પ સાચો બને છે? તો અહીં સુનિતા લખેલું છે, પરંતુ જે એબીસીડી પ્રમાણે ગોઠવવામાં આવે તો સાચો જવાબ બને છે બી। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો વધુ આવા પેપર સોલ્યુશન મેળવી શકશો। 1 થી 100 સુધીના સંખ્યાઓની અંદર 1 કેટલી વખત આવે છે? તો 21 વખત। 1000 એટલે કેટલા 100? તો મિત્રો અહીં 10, 100 જોઈશે। આપેલા વિકલ્પ પૈકી કયો વિકલ્પ મહાશબ્દ છે તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, મહાશબ્દની અંદર આવશે ફર્નિચર, જેની અંદર ટેબલ, દરવાજો અને બારી બધું આવી જાય છે। સૂર્યાસ્તના સમયે વિરાલ સૂર્ય તરફ મોં રહે તેમ રાખીને ઊભો છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મોં છે, તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? તો દક્ષિણ દિશાની અંદર હશે। જો સ્કૂલ તો 1, 2, 3, 4, 4, 5 અને ટીચર 6, 7, 8, 2, 3, 7, 9 હોય તો હોર્સ ને મિત્રો લખવું હોય તો શું લખાય? તો ખાસ યાદ રાખવાનું, હોર્સ એટલે એચ એટલે અહીં મિત્રો પ્રથમ 3 લીધા છે તો આપણે 3 લઈ લીધા। ત્યાર પછી ઓ, તો ઓ માટે 4 છે તો 4। ત્યાર પછી આર, તો આર માટે અહીં 9 લીધા છે તો 9। એસ, તો એસ માટે 1 લીધો છે તો આપણે લખીશું 1। અને ઈ માટે અહીંથી તમે જોઈ શકો છો 7 છે તો 7। તો સાચો જવાબ આપણો આવે છે બી। જો ચેતનને મિત્રો DGF SBM લખી શકાય તે જ ભાષા મુજબ કવિતાને શું લખાય? તો મિત્રો 8 કોડવર્ડ પ્રમાણે આપણે લખવા જવું હોય તો સી પછી ડી આવે છે, એવી રીતે કે પછી એલ આવશે, તો એ પ્રકારે આપણે એને એ રીતે લખીશું। અહીં આપણને JOS પ્રશ્નાર્થ અને એક્સ આપ્યો છે, તો જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાની અંદર આવે છે વી। આપેલા અંગ્રેજી મૂળાક્ષરની શ્રેણીમાં એક મૂળાક્ષર ખોટો છે તો પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી કયો છે તે શોધો। વિદ્યાર્થી મિત્રો, કંઈ કરવાનું નથી। અહીં એક શબ્દ જે છે છોડીને અહીં મિત્રો એ આપેલા છે, એમ, એન, ત્યાર પછી મિત્રો એચ, પી, ક્યુ અને આર। તો અહીં આપણે આ પ્રકારે જોવા જઈએ તો અહીં વિદ્યાર્થી મિત્રો પી છે એ આપણને ખોટો જે છે તે આપેલો છે, તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં લખીશું। ત્યાર પછી વાત કરીશું 2MNOPQ, તો એના પછી આર વાળો શબ્દ આવશે એટલે કે 64 આવે છે। શ્યામ રાત્રે 10 વાગે ઊંઘ્યો છે અને તે 7 કલાક અને 30 મિનિટ ઊંઘે છે, તો શ્યામ કેટલા વાગે ઉઠ્યો હશે? તો મિત્રો 10 માં આપણે 7 ઉમેરીએ એટલે કે 5 વાગે 30 મિનિટે। શાઇસ્તાનો જન્મ 2008માં થયો હતો, તો તે 2025માં તેની ઉંમર કેટલા વર્ષની થશે? તો 17। નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કયો વિકલ્પની ગોઠવણી અર્થપૂર્ણ બને છે? તો 1, 2, 3, 4 જે ગોઠવેલા છે તે પ્રમાણે મિલીગ્રામ, ગ્રામ, કિલોગ્રામ અને મણ। અલગ આકૃતિ શોધવાની છે, તો સાચો જવાબ અહીં જે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે બી। બાકીના બધા રોટેશન 1 પ્રમાણે છે। નીચે આપેલા અંગ્રેજી શબ્દ ઉપરથી કયો શબ્દ જે છે તે બનતો નથી? તો ગાંધીનગરની અંદર વિદ્યાર્થી મિત્રો એમ જે છે એ મીનામાં એમ છે એમ મળશે નહીં। નીતાનું વજન રીટા કરતા ઓછું છે, ગીતાનું વજન સીતા કરતા ઓછું છે અને સીતાનું વજન નીતા કરતા ઓછું છે, તો સૌથી ઓછું વજન કોનું? તો ગીતાનું। નીચેનામાંથી શું અલગ પડે છે? તો આવશે એરંડા, જે રોકડીયો પાક છે। બાકીના 3 ખાદ્ય પદાર્થો પણ છે। કોયડાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું સાચો જવાબ જે છે આપણો આવે છે ડી। જો અહીં 2 લાઈનો કરેલી છે આ પ્રકારે, તો અહીં પણ 2 લાઈનો છે, તો આની અંદર ચોરસ લીધું છે કારણ કે આમાં ચોરસ છે, તો અહીં ગોળ છે તો આમાં પણ આપણે ગોળ લઈશું। અહીં અંદર 4 જે તમને ટપકા દેખાય છે ચોરસ છે, તો આની અંદર આપણે ગોળ લેવા પડે, એ પ્રમાણે સાચો જવાબ ડી બને છે। દર્પણની વાત કરીએ DL,
3HO. તો મિત્રો સાચો જવાબ આવે છે એ. ખૂટતું પદ શોધવાનું છે તો 27 7 તરી 27 7 આ બેનો સરવાળો કરી એટલે 3 7 તરી 21. એ રીતે અહીં 3 ને 2 5 બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 5 અને ગુણ્યા 5 કરીએ તો સાચો જવાબ જે છે અહીં 25 ને 5 મિત્રો ઉમેર્યા છે. એ પ્રકારે જો અહીં જોઈએ તો 4 ને 3 7 થશે બરાબર. અને 36 ની જગ્યાએ અહીં જે છે 3 મૂકીશું બરાબર. તો એ પ્રકારે જવાબ લખીશું. આપેલા માહિતીનું સાદુરૂપ આપી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો 108/9 - 6 × 2. તો સાચો જવાબ જે છે તે અહીં આવશે વિદ્યાર્થી મિત્રો 0. એક હરોળની અંદર મહેશનો આગળથી 17મો ક્રમ છે અને પાછળથી 21મો ક્રમ છે. તો બંને બાજુથી એટલે કે માણસો ઉભેલા છે તે આખી હરોળના બાળકોની સંખ્યા કેટલી હશે તો 37 હશે. એક સ્ત્રીની તરફ ઈશારો કરીને સંદીપે કહ્યું કે તેની પૌત્રી મારી મમ્મીની એકમાત્ર પૌત્રી છે. તો આ સ્ત્રી સંદીપને શું થશે તો દાદી. નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણો આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો 6 આપ્યા છે. નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તો 10. આપેલી આકૃતિમાં લંબચોરસ કેટલા છે તો 12. નીચે આપેલી આકૃતિમાં કેટલી સળંગરેખા છે તો 12. પ્રશ્ન નંબર 29 સૂચના. નીચેના પ્રશ્નના ઉત્તર આપેલા આકૃતિમાં પ્રશ્ન આકૃતિ છે જ્યારે નીચે આપેલી આકૃતિઓ ઉત્તર આકૃતિઓમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે તો જવાબ જે છે તે મિત્રો આવશે બી. ધીમે ધીમે ટપકા ઓછા કરતા જઈએ છીએ. જાન્યુઆરી બરાબર ફેબ્રુઆરી તો ડિસેમ્બર બરાબર વિદ્યાર્થી મિત્રો અહીં આવશે સપ્ટેમ્બર. 2584 2485 2458 2548 2845 ને ઉતરતા ક્રમમાં ગોઠતા ચોથા ક્રમે કયું આવશે 2485 એટલે કે સી. 6000 ઓછા 1700 તો જવાબ આવશે 4300. વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા આપી છે અને સંખ્યાની વચ્ચે એક 0 આવે છે. કોઈ પણ સંખ્યાને જ્યારે 0 વડે ગુણવામાં આવે છે ત્યારે એનો જવાબ 0 બને છે. મીરા પાસે 30 પતંગ છે જ્યારે રિયા પાસે મીરા કરતા 4 ગણા પતંગ છે. તો મીરા અને રિયા પાસે થઈને કેટલા પતંગ થાય તો મિત્રો અહીં 30 છે અને પેલા જોડે 4 ગણા વધારે છે એટલે 3 ચોક 12 120 અને 30 આના 150 થશે. બે સંખ્યાઓનો સરવાળો મિત્રો 1,40,000 છે. જો તેમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 20,000 મોટી હોય તો પહેલી સંખ્યા કેટલી હોય તો થશે વિદ્યાર્થી મિત્રો 80,000 અને બીજી થશે 60,000. 7 નો પ્રથમ 5 ગુણોકની સરાસરી કેટલી થાય તો થશે 21. એક ખોખામાં 24 કેરી સમાય તો આવા 30 ખોખા કેરી છે એટલે 24 × 30 કરીએ. જો એક ખોખામાં 18 કેરીઓ રાખવી હોય તો કેટલા ખોખા જોઈએ તો 40 જોઈશે. કાટકોણનો મિત્રો 1/3 ભાગ એટલે કેટલો થાય તો 30 અંશ થશે. 2/5 બરાબર 8 ભાગ્યા બરાબર મિત્રો અહીં ખાલી જગ્યા ભાગ્યા 40 ની અંદર જે બોક્સ છે તો એ ખાલી જગ્યા છે એની અંદર કયો વિકલ્પ આવશે તો 8/20 આવશે અને મિત્રો ઉપર આવશે 16. કેવી રીતે આવે તો અહીં આવશે 8 દુના 16 બરાબર અને અહીં આવશે 20 ચોકડી ગુણાકારમાં 20 દુ 40. આપેલી આકૃતિમાં છાયાંકિત ભાગ કેટલા અપૂર્ણાંક દર્શાવે છે તો આવશે અડધો ભાગ મિત્રો છે તો 1/3. મનીષા બજારમાંથી 4 મીટર લાંબી લેસ પટ્ટી લાવે છે અને તે 20 સેન્ટીમીટર લંબાઈ વાળા ચોરસ રૂમાલની ફરતે તે લેસ પટ્ટી લગાવવામાં આવે છે. તો તે લેસ પટ્ટીમાંથી કેટલા રૂમાલની ફરતે લેસ પટ્ટી લગાવી શકાય તો 5. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો 1 ચોરસ મીટર બરાબર મિત્રો 10,000 ચોરસ મીટર થશે. કયા આકાર એટલે કે આકૃતિનું ક્ષેત્રફળ અને પરિમિતિ સરખી જે છે સમાન હશે તો મિત્રો 4 મીટર × 4 મીટર. આપેલા ખોખા ઉપર પાછા નંબર દર્શાવેલા છે અને તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અંક 4 ની વિરુદ્ધ દિશામાં કયો અંક હશે તો 3. આ ખોખાને ખોલવામાં આવે તો કેવું ચિત્ર દેખાશે તો સાચો જવાબ જે છે તે મિત્રો આવે છે એ. કોઈ પણ સંખ્યાના કેટલા અવયવી મળે તો અસંખ્ય. 18 અને 24માં સૌથી મોટો સામાન્ય અવયવનો 5 સાથેનો ગુણાકાર કેટલો થશે તો આ વિદ્યાર્થી મિત્રો 30. 167 અને 247 ને એવી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે જેની શેષ 7 વધે છે તો 80. માનવ 7 ને 35 કલાકે ગૃહ કાર્ય કરવા બેસે છે અને તેનું ગૃહ કાર્ય 25 મિનિટે પૂર્ણ થાય છે. ત્યારે તે ઘડિયાળ સામે જુએ છે તો ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો 8 વાગ્યા હશે. જો એક પક્ષી ઉત્તર દિશામાં
1 સેકન્ડમાં 20 મીટરની ગતિથી ઉડતું હોય તો તે 5 મિનિટમાં કેટલે દૂર જશે? તો 6 કિલોમીટર દૂર જશે. દિયાની ઊંચાઈ 130 સેન્ટીમીટર છે. સિંધવીની ઊંચાઈ દિયાની ઊંચાઈ સેન્ટીમીટરમાં 12 સેન્ટીમીટર ઓછી છે. તો શ્વેતાની ઊંચાઈ સિદ્ધિની ઊંચાઈ કરતાં 15 સેન્ટીમીટર વધુ છે. તો શ્વેતાની ઊંચાઈ કેટલી હશે? તો 133 સેન્ટીમીટર. સ્મિતની માપપટ્ટી આગળના 3 સેન્ટીમીટર માપથી તૂટી ગયેલી છે. તો તે માપપટ્ટી વડે પેન્સિલની લંબાઈ 10 સેન્ટીમીટર થાય છે. તો પેન્સિલની સાચી લંબાઈ 3 સેન્ટીમીટર મિત્રો જે ભાગેલી છે તેને બાદ કરીએ તો 7 સેન્ટીમીટર બાકી રહેશે. જો રેલવે સ્ટેશનથી ઘડિયાળના હાલનો સમય 14:30 છે તો 240 મિનિટ પછી કેટલો સમય થશે? તો 18:30 મિનિટ. 5 જોડી ચંપલની કિંમત 1250 રૂપિયા હોય તો 2 જોડી ચંપલની કિંમત કેટલા થાય? તો 500 રૂપિયા થાય. અહીં આપેલો જે ભાગ છે તેની ઉપરથી જોતા કેવો દેખાશે? તો સી છે સાચો આવશે. નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરની વચ્ચે દર્પણ મૂકતા મૂળાક્ષર આખું રચાશે? તો આવશે એક્સ. આકૃતિમાં વર્તુળ, લંબચોરસ અને ત્રિકોણની સંખ્યા અનુક્રમે કેટલી થશે? તો 12, 7 અને 5. વર્તુળ જે છે એમાં વિદ્યાર્થી મિત્રો 12, લંબચોરસ 7 અને ત્રિકોણ 5 આવશે. આપેલી ત્રિકોણીય પેટર્નની અંદર x, y અને z માટે યોગ્ય સંખ્યા પસંદ કરો જેથી ત્રિકોણની ત્રણેય બાજુ પરનો અંકોનો સરવાળો 10 થાય. તો x બરાબર 3, y બરાબર 2 અને z બરાબર 5. ટીવી ઉપર મિત્રો વિવિધ કાર્યક્રમોની ચેનલ નિહાળનારો દર્શકોની માહિતી વર્તુળમાં આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપીશું. મનોરંજન નિહાળનાર દર્શકો કરતા રમત ખેલ નિહાળનારા દર્શકો કેટલામાં ભાગના છે? તો અડધા ભાગના છે. સૌથી વધુ ને સૌથી ઓછા કાર્યક્રમ નિહાળનારા દર્શકોનો સરવાળો 432 થાય. ડોશીમાં બારણા આગળ જ એની વાટ જોતા બેસી રહ્યા. વાક્યમાં લીટી દોરેલો તો વાટ શબ્દનો અર્થ શું થાય? તો રાહ. નફરત તો પ્રેમ, તો શત્રુ તો મિત્ર. સાચી જોડણી તબિયત. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો ભાઈ બહેન. ઋતુઓની રાણી કોને કહેવાય? તો વસંત ઋતુ. ફોઈના પપ્પાના પૌત્રી તો બહેન. અમદાવાદ શબ્દ ઉપરથી કયો શબ્દ બનતો નથી? તો આજ. ખીજે ભરાવું એટલે શું? તો ગુસ્સે થવું. હેતલે કહ્યું કે મારા નામની બૂમ કોણે પાડી? કયો શબ્દ અલગ પડે છે? તો પેઠા. કયું વાક્ય યોગ્ય વિરામ ચિહ્નો સાથે લખ્યું છે તે શોધો? તો મારો મિત્ર હર્ષદ છે. નીચેના વાક્યમાંથી બહુવચન વાળું વાક્ય શોધો. અમારી શાળામાં ઘણા પુસ્તકો છે. આપેલો ફકરો વાંચો અને પ્રશ્નનો જવાબ આપવાનો છે મિત્રો. પીટી ઉષાએ શાળાની સ્પર્ધામાં કોને હરાવી? તો તેના કરતાં 3 વર્ષ મોટી વ્યક્તિને. પીટી ઉષાએ દોડવાનું ક્યારે શરૂ કર્યું? તો શાળામાં નાની હતી ત્યારે. કયું વાક્ય સૂચવે છે કે પીટી ઉષા હાર નથી માનતા? તો ઈજાઓ અને સમસ્યાઓ તેમને કદી રોક્યા નહીં. ફકરાની અનુસાર પીટી ઉષા યુવા રમતવીરોને શા માટે તાલીમ આપે છે? તો ઓલિમ્પિક્સ જેવી રમતોમાં જીતવા માટે મદદ કરવા માટે. આ ફકરા માટે યોગ્ય શીર્ષક પસંદ કરો. તો ટ્રેકની રાણી. અત્યારે અનુજ બજારમાં તો જાય છે. આવતીકાલે અમે ગોવા ફરવા જવાના. મમ્મી મારા મનપસંદ ગુલાબજાંબુ બનાવ્યા હતા. નીચેનામાંથી કયું વિધાન વાઘ માટે ખોટું છે? તો એક વાઘ બીજા વાઘને તેના પરસેવાથી ગંધથી પારખે છે. નીચેનામાંથી કયું વિધાન મદારી માટે સાચું નથી? તો મદારીઓ સાપની ચાપડી માટે શિકાર કરતા. કયું વિધાન ખોટું છે? તો જીભના દરેક ભાગમાં દરેક સ્વાદ પારખી શકાય છે. ખોટું છે. ભારતના નકશામાં આવેલું નીચે પૈકી કયું રાજ્ય અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે? તો જમ્મુ કાશ્મીર, જમ્મુ અને મિત્રો લદ્દાખ. નદીમાં ખૂબ જ પાણી આવવાથી તે પાણીને રોકવા માટે નદી ઉપર શું બનાવવું જોઈએ? તો બંધ. મુકેશ હવા ભરીને એક વાજિંત્ર વગાડે છે તો તે વાજિંત્ર કયું હશે? તો હાર્મોનિયમ. ગાંધીબાબુ પોતાના શિષ્યોને સ્વચ્છતાના પાઠ શીખવવા પોતે કયા કયા કાર્ય જે છે તે કરતા હતા? તો શૌચાલય સાફ કરવું. કોના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો? તો મણિયા કાકા. કુદુક ભાષામાં તોરંગનો અર્થ શું થાય? તો જંગલ. નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? તો બાળકોને શાળાએ ન મોકલતા દરરોજ જંગલમાં વિવિધ વસ્તુઓ એકત્ર કરવા માટે મોકલવા જોઈએ. બીજ વગર ઉગતી વનસ્પતિ કઈ છે? તો શેરડી. કઈ કઈ યોજનાઓ જંગલને નુકસાન પહોંચાડે છે? તો બી અને સી. બંધ અને ફેક્ટરીઓ. ગાઢ જંગલો દર્શાવવા માટે નકશામાં કયો રંગ વપરાય છે? તો ઘાટો લીલો. ગુજરાત રાજ્ય ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? તો પશ્ચિમ. કયા વૈજ્ઞાનિકે વટોણાના છોડને કેટલાક લક્ષણો જોડીમાં હોય છે તે શોધી કાઢ્યું? તો મેન્ડેલ. નીચે પૈકી કયા પાકને
ખેતી વરસાદ ન હોય તે સમય મિત્રો થઈ શકે છે તો તમામ એટલે કે શેરડી બાજરીને ઘઉં પિયતથી થાય છે. ધનુના પરિવારના લોકોના બાળકોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો 6 મહિના શાળાએ જઈ શકતા નથી. ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે તો ઉત્તર. નીચે પૈકી કઈ જોડી તમારા પરિવારની જોડી ન હોઈ શકે તો મામા મામી. મીઠું ઓગાળેલા પાણીને ગરમ કરતા તેનો શું થાય? માત્ર પાણીનું બાષ્પીભવન થાય. प्रश्न नंबर 101 कविता मुख्य संदेश क्या है? तो बेटियों को बचाना और शिक्षित करना. कविता में बेटी की किसी से तुलना की गई है तो लक्ष्मी से. माता पिता के लिए बेटी क्या होती है तो आंखों का तारा. सही विधान चुनिए तो बंदर फल खाता है. प्रश्न नंबर 105 निम्नलिखित में कौन से वाक्य में रात शब्द का विलोम शब्द का उपयोग हुआ है तो रजनी का अंधेरा काफी डरवाना था. रसोई घर उस जगह को कहते हैं जहां हम सोते हैं. वचन परिवर्तन की सही जोड़ पहचानिए. तो विद्यार्थी मित्रों आमा साचो जवाब आवशे कि जहां हम भोजन पकाते हैं उसे रसोई घर कहते हैं. वचन परिवर्तन के सही जोड़ पहचानिए. पुस्तक तो पुस्तके. शब्दकोश के क्रम अनुसार सही विकल्प तो आवश्यक कंगाल, कपूर, किलकारी और कीर्ति. शुद्ध वर्तन पहचानिए तो आवश्यक गाँव. 110 मित्रों नीचे दिए गए हिंदी अंक की गुजराती अंक से विकल्प की सही जोड़ पहचानिए तो 26. शब्द पूरવાનો છે તો અહીં આપણે પીકોક લખીશું. પ્રશ્ન નંબર 112 વીઆર મિત્રો અહીં કરીને આપણને જે જગ્યા આપી છે તો ધીસ એ જ ખાલી જગ્યામાં અહીં મિત્રો ઓર મેળવીને તમે પૂરો કરી શકશો. વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ તો આવશે હેપી. ધ્રુવિતા ઇઝ રીડિંગ તો આવશે અ બુક. શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો આવશે એપલ, કેમલ, હોર્સ અને મંકી. ક્રિયાપદ શોધવાનો છે તો રોનક ઇઝ રાઇટિંગ હેર હોમવર્ક તો આવશે રાઇટિંગ. સમીર ખાલી જગ્યા પ્લે ચેસ ટુમોરો તો આવશે વિલ. હુ આર ફ્રેન્ડ્સ તો આવશે ઝલક, પ્રિયા અને જીગર. વેન ડુ ધેર હોમવર્ક તો વિદ્યાર્થી મિત્રો આવશે ઇન ધ ઇવનિંગ. વેર ડુ ધે ગો આફ્ટર ફિનિશિંગ ધ હોમવર્ક તો આવશે વિવન્સ હોમ. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે ત્યાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવી શકો છો.